થરાદના કેનાલમાં પ્રેમી યુગલનો દુઃખદ અંત. સુલતાન મીર અને વિરમભાઈએ જીવના જોખમમાં મૂકી લાશો બહાર કાઢી. વાવ તાલુકાના દેવપુરા ગામ અને થરાદના શણધર ગામની નર્મદાની કેનાલમાં આજે હૈયું દહી જાય એવી ઘટના બની હતી, જેમાં એક પ્રેમી યુગલે કૂદી આત્મહત્યા કરી લીધી. બંનેના મૃતદેહો કેનાલમાંથી બહાર કાઢતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ યુવાન ભીલડી તાલુકાના મકવાડા ગામનો વાલ્મીક સમાજનો હતો અને યુવતી બલોધર પિયર તરફની હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને પરિવારના વાંધા વચ્ચે જીવનથી ત્રસ્ત થઈ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં તરત જ સુલતાન મીર અને ફાયર વિભાગના વિરમભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. કેનાલમાં પાણીનો ભારે પ્રવાહ હોવા છતાં બંનેએ જીવની પરવા કર્યા વગર લાશ શોધવા તાત્કાલિક કામગીરી હાથ ધરી. સુલતાન મીર, જેને રેસ્ક્યુ સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, સતત આવી ઘટના બની હોય કે તરત હાજર રહે છે. કેટલું એ કાદવ હોય કે કીચડ હોય, પણ તેઓ લાશ બહાર કાઢ્યા વિના પાછા પડતા નથી. બીજી તરફ ફાયર ઓફિસર વિરમભાઈ પણ તેમની ટીમ સાથે સતત ખંતપૂર્વક કામ કરી રહ્યા છે. પોતાની સગાઈ અને લગ્નના ડિનરમાંથી પણ ફરજ માટે નીકળી પડ્યા હતા. આવો છે એક સાચો રખેવાળ. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંને લાશોને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે અને તપાસ હાથ ધરી છે. રિપોર્ટર રાણાભાઈ પારેગી, બનાસકાંઠા.